ત્રિપુંડ્રરુદ્રાક્ષદ્રુતિર્યેષાં સ્યાत् સ્વકુલાગતા તૈસ્તુ વિપ્રાદિભિઃ ક્વાપી ન ત્યાજ્યા સ મદાશ્રિતૈ. મહારાજ, આ શિક્ષાપત્રીનો 46મો શ્લોક તેને લગતા કહે છે કે જે બ્રાહ્મણાદિકોને ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષનું ધારણ પોતાની કુળ પરંપરાથી પ્રાપ્ત થયેલું હોય અને એ બ્રાહ્મણાદિક અમારા આશ્રિત થયેલા હોય તો પણ તેમણે ત્રિપુંડ્ર અને રુદ્રાક્ષ તેનો ક્યારેય પણ ત્યાગ કરવો નહીં. શતાનંદ સ્વામી આ 46મા શ્લોકની વ્યાખ્યા કરતા સમજાવે છે કે આલોકની અંદર 2 સંપ્રદાયો અનાદિકાળથી પ્રસિદ્ધ છે. તેમાં એક તો શૈવ સંપ્રદાય અને બીજો વૈષ્ણવ સંપ્રદાય. આ 2 સંપ્રદાયો અનાદિકાળથી પ્રસિદ્ધ છે. ત્રીજો શાક્ત સંપ્રદાય પણ છે, માતાજીના ઉપાસક. શતાનંદ સ્વામી કહે છે કે તેમાં શિવ સંપ્રદાયના જે પુરુષો હોય અને એ પુરુષોને વૈષ્ણવોના સમાગમે કરીને વિષ્ણુની ભક્તિ કરવામાં રુચિ ઉત્પન્ન થયેલી હોય અને વૈષ્ણવોના જે ઉર્ધપુંડ્ર ઇત્યાદિ ચિહ્નો છે એ ચિહ્નોને ધારણ કરવાની હૃદયમાં ઈચ્છા ઉત્પન્ન થયેલી હોય, છતાં પણ ત્રિપુંડ્ર એ આદિક શિવના ચિહ્નોને ત્યાગ કરવામાં અને ઉર્ધપુંડ્ર ઇત્યાદિક વિષ્ણુના ચિહ્નોને ધારણ કરવામાં થોડી તકલીફ પડતી હોય. શતાનંદ સ્વામી કહે છે કે મનુષ્યો હાંસી કરે કે અરે તું શિવનો ભક્ત હતો ને વળી ક્યાં વિષ્ણુમાં જઈને ભળ્યો. આ રીતે મનુષ્યો હાંસી કરે અથવા એના સંબંધીજનો હોય એ પણ ક્લેશ કરતા હોય કે જો તારે અમારે સાથે રહેવું હોય, અમારી સાથે ભળવું હોય, અમારી નાતમાં જો ભળવું હોય તો આ બધું કામ નહીં આવે. આમ સંબંધીજનો તરફથી પણ ક્લેશ થતો હોય, તેથી એ જો બહારથી વિષ્ણુનો આશ્રય ન કરી શકે તો પણ તેણે અંદરનો ભાવ શુદ્ધ રાખવો. શૈવી હોય, શિવનો ભક્ત હોય, વિષ્ણુને ભક્તિ કરવામાં રુચિ ઉત્પન્ન થયેલી હોય, ઉર્ધપુંડ્ર ઇત્યાદિ ચિહ્નો તેને ધારણ કરવામાં રુચિ થયેલી હોય, છતાં પણ કોઈ તકલીફને કારણે એ ઉર્ધપુંડ્ર ચિહ્નોને ધારણ ન કરી શકે અને ત્રિપુંડ્ર ઇત્યાદિ ચિહ્નોનો ત્યાગ ન કરી શકે તો એને હૃદયનો ભાવ શુદ્ધ રાખવો કે હું વિષ્ણુના ચિહ્નો ભલે ધારણ કરી શકતો નથી પણ હું છું તો વિષ્ણુનો જ. આ રીતે હૃદયના ભાવની શુદ્ધિ છે એ જ ભગવાનની પ્રસન્નતામાં કારણરૂપ છે. ભાવ શુદ્ધિ છે એ જ મહત્વની છે, પરંતુ ચિહ્નો છે એ કંઈ મહત્વના નથી. ભાવ શુદ્ધ ન હોય અને ઉર્ધપુંડ્ર ઇત્યાદિ કે વિષ્ણુના ચિહ્નો ધારણ કરે તેણે કરીને વિષ્ણુ ભગવાન કંઈ પ્રસન્ન થતા નથી. આ વિષયમાં એક વિષ્ણુ ધર્મોત્તરનું વાક્ય પ્રમાણરૂપ છે કે ઉર્ધપુંડ્ર સતેનાપી વૃંદમાલા સતેન ચ ન વિષ્ણુ પ્રિયતે ભૂપ વિશુદ્ધમ ભાવમ અંતરા. આ વિષ્ણુ ધર્મોત્તરનો શ્લોક છે. આ શ્લોકનો એવો ભાવ છે કે પુરુષોએ 100 ઉર્ધપુંડ્ર તિલકો લલાટને વિશે ધારણ કરેલા હોય, 100 તુલસીની કંઠીઓ કંઠને વિશે ધારણ કરેલી હોય, છતાં જો ભાવ શુદ્ધ ન હોય તો વિષ્ણુ ભગવાન પ્રસન્ન થતા નથી. જેવી રીતે માછલા છે ગંગાની અંદર રહે છે, માછલા ગંગાની અંદર રહેતા હોય પણ એનો ભાવ શુદ્ધ નથી, તેથી એ માછલા ગંગામાં પ્રતિદિન સ્નાન કરે છે છતાં એ શુદ્ધ થતા નથી. ભાવ છે એ જ મહત્વનો છે, ભાવ શુદ્ધિ છે એ જ મહત્વની છે. તો ભાવ શુદ્ધ રાખવો. કદાચ ને ચિહ્નોને એ ધારણ ન કરી શકે વૈષ્ણવ ચિહ્નો, છતાં પણ એને ભાવ શુદ્ધ રાખવો. શતાનંદ સ્વામી કહે છે કે આ રીતે ભાવ શુદ્ધિ છે એ જ ભગવાનની પ્રસન્નતામાં કારણરૂપ છે એમ સમજી કરી બ્રાહ્મણાદિક જે ભક્તો હોય તેમણે પોતાની કુળ પરંપરાથી ચાલ્યા આવેલા ત્રિપુંડ્ર ઇત્યાદિ જે શિવના ચિહ્નો તેને ત્યાગ કરવા નહીં. કદાચને ક્લેશ થતો હોય
ઉર્ધપુંડ્ર ઇત્યાદિ જે વિષ્ણુના ચિહ્નો તેને ધારણ કરવામાં જો ક્લેશ થતો હોય, તકલીફ પડતી હોય, તો પછી ભાવ શુદ્ધ રાખવો. ત્રિપુંડ્ર ઇત્યાદિ જે ચિહ્નો તેનો ત્યાગ કરવો નહીં અને ભાવ શુદ્ધ રાખવો કે ભલે હું આ ચિહ્નોને ધારણ કરી શકતો નથી, પણ હું છું તો વિષ્ણુનો જ. આ રીતે ભાવ શુદ્ધ છે એ જ મહત્વનો છે. શતાનંદ સ્વામી વિવરણ કરતા સમજાવે છે કે વૈષ્ણવોને પણ એ શિવના ચિહ્નોને ધારણ કરવામાં ક્યાંય નિષેધ સંભળાતો નથી. કારણ કે ત્રિપુંડ્ર એ આદિ જે ચિહ્નો છે એ તો વૈષ્ણવોના રાજા એવા શંકરનું ચિહ્ન છે. શંકર તો સર્વે વૈષ્ણવોમાં શ્રેષ્ઠ છે. આ વિષયમાં ભાગવત શાસ્ત્ર પ્રમાણરૂપ છે કે વૈષ્ણવાનામ યથા શંભુ. ભાગવતની અંદર પ્રતિપાદન કરેલું છે કે જેમ સર્વે નદીઓમાં ગંગા નદી ઉત્તમ છે, સર્વે પુરાણોમાં ભાગવત પુરાણ ઉત્તમ છે, તેમ સર્વે વૈષ્ણવોમાં શિવ છે એ ઉત્તમ વૈષ્ણવ છે. શિવ છે વૈષ્ણવના રાજા કહેલા છે. માટે મહારાજનો અભિપ્રાય એવો છે કે બ્રાહ્મણાદિક મારા આશ્રિતો થયા હોય તેમને શિવનું ચિહ્ન પણ કદાચને ધારણ કરવું પડે તો એમાં કોઈ જાતનો દોષ નથી. કારણ કે શિવ પણ એક વૈષ્ણવ છે, વૈષ્ણવના રાજા છે. એટલે ક્લેશને કારણે કદાચને એ શિવના ચિહ્નો જે ત્રિપુંડ્ર રુદ્રાક્ષ ઇત્યાદિ તેનો ત્યાગ ન કરી શકીએ અને કદાચને જો ધારણ કરવું પડે તો એમાં પણ કોઈ જાતનો દોષ નથી. આવો મહારાજનો અભિપ્રાય છે.